નમસ્તે જી, હું વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડ ગુરુકુળનો બ્રહ્મચારી જતન આર્ય. આજે હું તમને સૃષ્ટિની જે ઉત્પત્તિ કેવી રીતે થઈ તેના વિશે થોડી માહિતી આપીશ. શરૂઆત કરીએ અહીંયાથી. તો જે અહીંયા કીધેલું છે કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ એમ ઋગ્વેદના મંત્ર દ્વારા સમજાવવામાં આવેલું છે કે કેવી રીતે ઉત્પત્તિ થઈ. તો આમાં શરૂઆતમાં કીધેલું છે નાસદાસીનનો, એટલે એનો મતલબ એવો થાય કે સૃષ્ટિની ઉત્પત્તિ થઈને એને પેલા કાંઈ નહોતું એમ. પણ એના પછી એમ કહે છે કે એવું નહોતું કે સાવ કાંઈ ન હતું, થોડું તેવું કાંઈ હતું કે જેનાથી આખી સૃષ્ટિ બની. કાંઈક તો પદાર્થ હોવો જોઈએ ને, આપણને દેખાતો નહોતો. આપણને પદાર્થ દેખાતો નહોતો તે હતું શું? પ્રશ્ન પૂછવામાં આવે છે કિમાસીદ, એ હતું શું કે જે આપણને દેખાતું ન હતું પણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ? તેનો જવાબ આમાં આપેલો છે કે સત્વ, રજ અને તમ. એટલે આ ત્રણ પદાર્થ એવા છે કે જે પ્રકૃતિના છે. આપણે આ ઝાડવાને એવું બધું જોઈએ તે પ્રકૃતિમાં જ આવે એમ, પણ એ પણ જ્યાંથી બને ને તે એટલે છે સત્વ, રજ અને તમ. એ નીચે આપણે જે વૈદિક આપણે જે ગ્રંથો છે તેનું સૂત્રમાંથી બતાવવામાં આવેલું છે કે સત્વરજસ્તમસામ સામ્યવસ્થા પ્રકૃતિ. એટલે આના દ્વારા પ્રકૃતિ વિશે સમજાવવામાં આવેલું છે કે સત્વ, રજ અને તમ આ સરખી રીતે ભેગા થાય પોતાની જે મૂળ અવસ્થામાં આવે ને ત્યારે પ્રકૃતિનું નિર્માણ થાય. પછી પ્રકૃતિમાંથી ધીરે ધીરે એવા 25 ગણ એટલે કે એવા 25 પદાર્થો છે કે જેનાથી આખી આખી સૃષ્ટિ બને. તે કયા કયા છે તે બતાવેલું છે. પ્રકૃતિનું મહાન મહત્વ એટલે કે સૌથી પહેલી બુદ્ધિ છે, તેના પછી બુદ્ધિ, તેના પછી આવે અહંકાર. અહંકારમાંથી બને 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય. આ બાજુ છે અહંકારમાંથી બને 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા, 1 મન. એટલે કે જ્ઞાનેન્દ્રિય એટલે આપણને કોઈ અડે તો ખબર પડે તે બધી વસ્તુ. કર્મેન્દ્રિય એટલે આપણે હાથ પગથી કંઈ કામ કરીએ તે બધી વસ્તુ. 5 તન્માત્રા એટલે આપણે જે હોય ને કે વિષય આપણે જે છે ને રૂપ, રસ, ગંધ, ચાખી, આપણે એ બધું આવે ને એ બધું તન્માત્રામાં આવે. અને 1 મન છે. પછી અનાદિ તત્વો વિશે કીધું છે એમ કે ઈશ્વર, જીવાત્મા અને પ્રકૃતિ આ ત્રણે એવા છે કે જેની શરૂઆત ક્યારેય નથી એમ. આપણો ગમે સમય નક્કી હોય કે આપણે આટલા વર્ષના છીએ, કે સમાજ આટલા વર્ષનો છે, આટલા વર્ષનું છે, પણ ઈશ્વર, જીવાત્મા અને પ્રકૃતિ આ એવા છે કે જેની શરૂઆત ક્યારેય નથી એમ, કે અનાદિકાળથી હાલ્યા આવે છે અને અનંત છે એમ, કે તેનો નાશ પણ ક્યારેય નથી થવાનો. એના વિશે તે વિશેષ મંત્રમાં કીધું છે. ઋગ્વેદના મંત્રો છે તેના દ્વારા અનાદિ તત્વો વિશે સમજાવવામાં આવેલું છે. પછી અહીંયા આપણે જે જોયા, જે પદાર્થ જોયા તેમાંથી બીજા પદાર્થ તેમને રહે, પણ જે 5 તન્માત્રા છે તેમાંથી બીજા બને છે 5 મહાભૂત એમ. આપણને ખબર છે કે આપણું શરીર જે 5 મહાભૂતનું બનેલું છે તેના વિશે આમાં છે કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, આમાંથી આપણું શરીર બનેલું છે એમ. એટલે બધા પદાર્થો જોડીએ અને એવું કરીએ અને બીજા 2 પદાર્થ એટલે કે જીવાત્મા અને ઈશ્વર, આત્મા અને પરમાત્મા, આ બધા પદાર્થ મળીને જે 25 પદાર્થ બને તેનું એટલે કે સૃષ્ટિ છે. આ 25 પદાર્થમાંથી સૃષ્ટિ બને, બીજા પદાર્થમાંથી ન બને એમ. જેમ આગળ વધીએ તો આગળ આમાં મનુષ્યની જે ઉત્પત્તિ છે તેના વિશે કીધેલું છે. અને આપણે જે આ બીજો મંત્ર છે તેમાં બતાવવામાં આવેલું છે. પ્રાચીન સમયમાં જે આપણે જે અખંડ ભારત હતો એ એનો વિસ્તાર કયો હતો એમ, કે ક્યાંથી ક્યાંના વિસ્તારને અખંડ ભારત કહેવાતું એના વિશે કીધું છે કે જે પૂર્વનો જે બંગાળાની ખાડી છે ત્યાંથી પશ્ચિમના જે અરબ સાગર છે ત્યાંથી ઉપરથી હિમાલય અને નીચે વિંધ્યાચલ, આના વચ્ચે જેટલો પણ વિસ્તાર હતો ને તે અખંડ ભારત નો હતો એમ. કે આ અખંડ ભારત ત્યારે હતું, પણ અત્યારે લડાઈ ઝઘડાઓ થયા, બધા બીજા વિદેશો આવ્યા, તેના લીધે બધું તૂટી ગયું એમ. અને અત્યારે આપણી પાસે ખાલી 50 થી 60% ભારત એટલે વધેલું છે. એના પછી આવીએ તો આપણે જે અત્યારે જે આશ્રમ વ્યવસ્થા છે એમ, આપણી વૈદિક પરંપરાની જે આશ્રમ વ્યવસ્થા હતી પહેલાના સમયમાં જે લોકો માનતા તે એટલે કઈ બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ. કે બ્રહ્મચર્યમાં એટલે અમારે જે લોકો ભણવા જાય 25 વર્ષ સુધી ગુરુકુલમાં ભણે, ગુરુ પાસે ભણે, પછી આવીને લગ્ન કરે તો કે ગૃહસ્થાશ્રમ, પછી આપણે કહે ને 50 વર્ષ પછી વાનપ્રસ્થ લે એમ, 51 થી એમ. એટલે પોતાના પુત્રથી દૂર જાય અને ભગવાનનું ધ્યાન ધરે. પછી સંન્યાસાશ્રમમાં કયું આવે તો કે ઘરે ઘરે જઈને ઉપદેશ આપે, એ બધું આશ્રમમાં આવે એમ. પહેલાના સમયમાં લોકો આ 4 આશ્રમનું પાલન કરતા હતા. પછી આપણે જે 4 વર્ણ વ્યવસ્થા એમ કઈ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આપણે બ્રાહ્મણ કોને માનીએ એમ, કે જે બ્રાહ્મણ કુળમાં જન્મ હોય તેને આપણે બ્રાહ્મણ માનીએ. પણ આ મનુસ્મૃતિનો મંત્ર છે શૂદ્ર બ્રાહ્મણાતા મેતિ બ્રાહ્મણ ચેતિ શૂદ્રતામ. એટલે કે બ્રાહ્મણ કોને કહેવાય એમ, કે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હોય પણ એનો છોકરો શું કરતો હોય, ચોરી કરતો હોય, લૂંટમાર કરતો હોય, એ બધું કરતો હોય તો બ્રાહ્મણ કહેવાય? સાચી રીતે એને બ્રાહ્મણ ન કહેવાય એમ. બ્રાહ્મણ કોને કહેવાય તો ગુણોના આધારે જે હોય ને તેને બ્રાહ્મણ કહેવાય એમ. એના વિશે કીધેલું છે. પછી તો અષ્ટાંગ યોગ વિશે છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ. એટલે આપણે જે સામાન્ય માણસો હોય એને ભગવાન વિશે જાણવું હોય તો શું કરવું એમ, ભગવાન વિશે કેવી રીતે જાણી શકાય? તો આ બધી પંક્તિઓ છે એમ કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ.
આનાથી આપણે ભગવાન વિશે જાણી શકીએ કે ભગવાન શું છે, એનું સાચું સ્વરૂપ શું છે, તે કેવા છે. સમાધિમાં જઈને આપણે ભગવાનને સાચા દર્શન કરી શકીએ એમ. પછી અહીંયા પંચ મહાયજ્ઞ વિશે કીધું છે એમ કે પંચ મહાયજ્ઞ કોને કહેવાય એમ. સૌથી પહેલું છે બ્રહ્મયજ્ઞ. ભગવાને આપણને એટલે સારી સૃષ્ટિ આપી, એટલે સારી પ્રકૃતિ આપી, એટલું સારું શરીર આપ્યું છે કે બધા બદલ આપણે ભગવાનને ધન્યવાદ કરવો જોઈએ, કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. એ બધી વાત આપણે બ્રહ્મયજ્ઞમાં કરીએ એમ. સાધનામાં બેસીએ, શાંત મન કરીને બેસીએ, ભગવાનનો આભાર માનીએ, એ બધું આવે બ્રહ્મયજ્ઞમાં. પછી દેવયજ્ઞ કે યજ્ઞ વિશ્વસ્ય ભુવનસ્ય નાભિ, એટલે જે દેવયજ્ઞ છે તે આપણી નાભીને સમાન છે એમ. જેમ આપણી નાભીમાં બધી નાડી જોડાયેલી હોય તેવી રીતે દેવયજ્ઞમાં છે. દેવયજ્ઞ આપણે પ્રશ્ન થાય કે કરવો શું કામ એમ. આપણે આખો દિવસમાં કેટલો મળમૂત્ર છોડતા હોઈએ, કેટલો પરસેવો આવતો હોય, કેટલો આપણે એમને ગંદકી ફેલાવતા રહીએ, તેનો કઈ ઉપાય તો કરવો જોઈએ કે નહીં એમ. તેનો ઉપાય શું કે દેવયજ્ઞ. સવાર સાંજ યજ્ઞ કરો, પ્રકૃતિ સુધારો, અને તેથી આપણું વાતાવરણ પણ શુદ્ધ થાય. પછી આ પિતૃયજ્ઞ એમ. પિતૃયજ્ઞ કોને કહેવાય તો કે આપણાથી જે મોટા છે, જે વડીલો છે, તે બધાને માન સન્માન કરવું, જે આપણાથી વિદ્વાનો છે તે બધાને માન સન્માન કરવું, એટલે પિતૃયજ્ઞ. પછી અતિથિ યજ્ઞ કોને કહેવાય તો કે આપણે જોઈએ તો ભારત દેશ આપણો પ્રખ્યાત છે એમ કે ભારતના લોકો અતિથિઓને દેવ માને છે એમ કે અતિથિ દેવો ભવ. એટલે આપણે અતિથિઓને માન સન્માન આપીએ, તેને ભોજન કરીને પછી આપણે ભોજન કરીએ, તેનો આદર સત્કાર કરવો, આ બધું આવે અતિથિ યજ્ઞમાં. પછી છે બલિ વૈષ્ણવ યજ્ઞ એમ. હજી ઘણા ઘરમાં એવી પ્રથા હોય કે પેલા ભોજન બનાવે તે પેલા ગાયો માટે કે જે કૂતરાઓ છે તેના માટે ભોજન કાઢી રાખીએ એમ. એટલે કે પ્રકૃતિના જે પ્રાણીઓ છે તેનું ધ્યાન રાખવું એ પણ આપણી કર્તવ્ય છે એમ. તો એ બધું આ બલિ વૈષ્ણવ યજ્ઞમાં આવે. તો પાંચ મહાયજ્ઞ એવા છે કે જે આપણે દરરોજ કરવા જોઈએ એમ. પછી અહીંયા છે વેદો એટલે વેદ આપણા ધર્મનું મૂળ છે એમ. આપણે સાંભળતા રહીએ કે ગુરુકુળમાં બહુ સારું ભણવામાં આવતું, કે ગુરુકુળ બહુ સારા હતા, પણ આપણને પ્રશ્ન થાય કે ગુરુકુળમાં ભણાવતા શું હતા એમ. તો આ આખો વિષય આખું માળખું એવું છે કે જે ગુરુકુળમાં ભણાવવામાં આવતું હતું એમ. નીચે શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણા 4 વેદો, એના પર આપણા જે 4 ઉપવેદ છે, પછી 4 બ્રાહ્મણ ગ્રંથ, 10 ઉપનિષદો, 6 શાસ્ત્ર અને દર્શનો, એના ઉપર બધા જે 6 અલગ અલગ અંગો છે, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ. એટલે આ બધું પહેલાના સમયમાં ગુરુકુળમાં ભણવામાં આવતું હતું એમ. આગળ જોઈએ તો કે આપણે વૈદિક પર્વ એમ કે જૂના સમયમાં જે વૈદિક લોકો જે હતા કયા પર્વ ઉજવતા હતા એમ. તો કે નવ સંવત્સર ઉત્સવ, આ બધા ઉત્સવો એવા છે કે જે વૈદિક સમયના લોકો ઉજવતા હતા. આ બધું જોઈએ તો આપણે વૈજ્ઞાનિક તરીકે આપણા ઉત્સવો છે એમ. પહેલો પર્વ છે કે નવ સંવત્સર ઉત્સવ. તો એને કોને કહેવાય એમ. આપણે કહે ને ચૈત્ર મહિનાની શુક્લ પહેલી પ્રતિપદા એમ, એટલે પહેલી તારીખ પહેલો આવે ને ત્યારે આ 9 સંવત્સર હોય. તો ત્યારે શું હોય એમ, ત્યારે ખેતરમાં નવો પાક ઉગતો હોય, હરિયાળી આવવાનું શરૂ થયું હોય. તો આ બધાનું કારણ શું છે એમ કે વૈજ્ઞાનિક કારણ છે. ત્યારે બધા ખુશીમાં હોય, એના લીધે આપણે નવ વર્ષ માનીએ કે ત્યારથી 9 વર્ષ શરૂ કરીએ એમ. આજના સમયમાં જે પશ્ચિમ સંસ્કૃતિ છે એના જેમ નહીં એમ. એવી રીતે બધા જે ઉત્સવો છે ને એ બધા વૈજ્ઞાનિક દ્રષ્ટિના છે એમ. પછી આર્ય સમાજ ટંકારા વિશેનું છે કે આર્ય સમાજ ટંકારાના 100 વર્ષ પૂરા થયા. પણ એની સ્થાપના કોણે કરી એમ. એ જે મહાન વિદ્વાન હતા કે સ્વામી શ્રદ્ધાનંદજીએ એની સ્થાપના કરી હતી. એના ગઈકાલે 100 વર્ષ પૂરા થયા છે. બધા એના કાર્યો છે કે આર્ય સમાજના ટંકારા કયા કાર્યો કરે છે એ બધી કાર્ય વિશે બતાવેલું છે. પછી જોઈએ તો આપણે રામાયણના સમયમાં આપણે જોઈએ કે રામ અને ભરત જે હતા તેનામાં ત્યાગ ભાવ હતો એમ. કે રામ એમ કહેતો કે રાજ્ય મારે નથી જોતું, તું લઈ લે એમ. ભરત એમ કહેતો રાજ્ય મારે નથી જોતું, તું લઈ લે. એટલે ત્યાગ ભાવ આપણને રામાયણ કાળમાં દેખાય. જો સમય પરિવર્તન થયું કે ક્યાં પહોંચ્યા કે મહાભારતને એમ. ત્યારે શું થયું કે 2 ભાઈ લડતા હતા કે નહીં રાજ્ય મારે જોઈશે એમ. એના લીધે આખો કેવડું મોટું મહાભારતનું યુદ્ધ થયું. એટલો ભીષણ ગમે કુકર્મ કરવા તૈયાર થઈ ગયા એમ. અને આ શેના કારણે થયું કે મારે જોઈશે સ્વાર્થ અને ભોગવવાના લીધે બધું થયું. અને આ બધું થયું ને પછી આ સંપ્રદાયની શરૂઆત થઈ. વામ માર્ગ, ચારવાક, બુદ્ધ, જૈન, પૌરાણિક, ઈસાઈ અને ઇસ્લામ, આ બધા શરૂઆત સાથે થઈ કે સ્વાર્થ અને ભોગવત. તેના જે પ્રમાણો જે છે તે આમાં ઉપર બતાવેલા છે. પછી આર્ય સમાજના કાર્યો છે. આર્ય સમાજની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આર્ય સમાજે કયા કયા કામો કર્યા છે ને તેના વિશે અહીં બતાવેલું છે. આર્ય સમાજની સ્થાપના થઈ 1875માં મુંબઈમાં જે સ્થાપના થઈ તેના પછી આર્ય સમાજે કયા કયા કાર્યો કર્યા છે, કયા કયા કામો કર્યા છે તેના વિશે અહીંયા બતાવવામાં આવેલું છે.
10,000 પ્લસ આર્ય સમાજના મંદિર છે, 2,000 જેટલી સ્કૂલ અને કોલેજો છે, એ બધું અહીંયા બતાવવામાં આવેલું છે. આપણે જોઈએ ને તો અત્યારે આધુનિક કાળમાં ભૌતિકવાદ વધી ગયો છે એમ કે દરેક લોકો પોતપોતાનું જોવે છે. યુવાનો ક્લબમાં જઈને બગડી ગયા છે કે કેટલા વ્યસનો કરે છે, પછી વ્યસનો કરે ને અત્યારે અમે જોઈએ ને તો બધા ફોનમાં પડેલા છે એમ. એક ઘરમાં બધા બેઠા હોય તો બધા ફોન લઈને બેઠા હોય, એકબીજા વાત કરીએ તો ફોન લઈ. આપણી ભારતની પરંપરા શું હતી એમ તો કે વસુધૈવ કુટુંબકમ, આપણું ભારત માનતું હતું. અત્યારે કુટુંબ જ કુટુંબ નથી રહ્યું એમ, ઝઘડા થાય છે. એનું કારણ શું છે કે ભૌતિકવાદ. બધા ફોનમાં પડેલા છે, ભૌતિક વસ્તુનો આનંદ માણવા મળેલા છે, એના લીધે ભૌતિકવાદ વધી ગયો છે. જેનાથી બચવું હોય ને, એકમાત્ર ઉપાય બચવું હોય ને તો શું કરવું એમ કે આપણે વૈદિક વિચારધારા, આપણે જે વૈદિક વિચારધારા છે, જે જૂની સંસ્કૃતિ છે, એને આપણે અપનાવશું ને તો ત્યાંમાંથી બચી શકશું. આજનો જે ભૌતિકવાદ છે એમાં તો આપણે બચી શકશું. અને વૈદિક વિચારધારા આર્ય સમાજને અપનાવીએ તો જ આપણે આમાંથી ઉન્નત થઈશું. અને આજ આ પ્રદર્શનનો હેતુ હતો. ધન્યવાદ.